નમસ્કાર મિત્રો, આજે ગણિત સાથે ગમ્મત. તમારે હું કંઈક જે વાત કરું છું ને એમાં થોડાક આંકડાઓ યાદ રાખવા પડશે અને તમારે એનો જવાબ મને આપવાનો છે. એક રાજા હતો, રાજાને 7 રાણીઓ. મોટા ભાગે આપણે વાર્તાઓ સાંભળતા હોઈએ કે એક રાજાને 7 રાણીઓ કેમ સંભાળતા હોય એને ખબર, આપણને ખ્યાલ નથી. પણ હવે વિશેષતા ક્યાં છે તો કે એક રાણીને 7 સંતાન છે. બરાબર. હવે આ જે આખું ઝુંડ થયું છે, ટોળું, એ એકવાર બધા રાજાને એમ થાય કે બધાને જંગલમાં ફરવા લઈ જાઓ. શિકાર કરવા જતા હતા એટલે બધાને સાથે લીધા, બધાએ હઠ પણ કરી હતી. હવે ગયા, બધા જ વ્યક્તિ દીઠ એક રથ, એ રથને 2 ઘોડા, એક સારથી, આ બધું જ જંગલમાં જાય છે. જંગલમાં જાય છે, ખૂબ મોડું થઈ જાય છે વરસાદના કારણે. નદીમાં પૂર આવે છે. પેલી બાજુ છે નદી, આ બાજુ છે, ઓળંગી શકાય એવું નથી. એટલે એ નદીને પેલે કાંઠે રાતવાસો રોકાય છે. રાત્રિ દરમિયાન શું થાય છે કે આ ક્યારેય જંગલમાં રહેલા નહીં. અમુક રાજકુમારોને તો ખૂબ ડરવા લાગ્યા અને સિંહના અવાજ ને બીજા પશુ પક્ષીના ભયાનક અવાજ ને એને સારથીને તૈયાર કર્યા, ચલો અમારે તો જવું જ છે, કોઈને ખબર ન પડે. 3 રાણીના સંતાન પોતપોતાના રથ, સારથીને બધું લઈને નીકળી જાય છે. હવે નદી પાર કરતી વખતે એમાં 2 રાણીના સંતાનો રથ સાથે, બધું સારથી સાથે જાય છે, તણાઈ જાય છે. આવી ઘટના બને છે અને એક રાણીના સંતાન મહેલ પહોંચી જાય છે. બીજે દિવસે રાજા એને ગોતે છે પણ મળતા નથી, બધા મહેલે જાય છે. હવે ત્યાં જઈને બધાને ભેગા કર્યા અને સંખ્યાની ગણતરી મંત્રીને કરવાનું કીધું, ગોતો કેટલા જણા વધ્યા છે, કોણ ખોવાનું છે, શું છે. તો હવે મંત્રીએ કેટલી સંખ્યા ગણી છે, જીવંત વ્યક્તિઓ કેટલા, જીવંત વ્યક્તિ અને પશુ કેટલા પાછા આવ્યા, એ આંકડો શું છે એ તમારે મને જણાવવાનો છે.